દ્વારકાધીશ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું છું દીપક ભરવાડ। તો જો હવે ગાયું ભેહું ઊભી થઈ ગયું છે હવે, અને ભેહુંને હજી છોડવાની છે। તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી તમને ડેઈલી વિડીયો મળે। તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ભેહું બાંધ્યું છે હવે છોડી, ઊભા થાવ ઊભા થાવ, આમ છોડવાનું છે આ પાડ્યું ને। ગાયું ભેહું નીકળી ગયું છે અને આ પાણી પીવે છે હવે, તેરસાઈ છે એ પીએ। હાલો હાલો પીવું હોય પી લ્યો હવે પાણી। સવારમાં ખાણ ખાધું એટલે પાણી જાય અટાણે। ભેહું પાછળ હાલી આવે છે ને આપણે શેરીમાં આકલ રાખી દીધી છે, એટલે ગાયો ભેહું ભેગ્યું થઈ જાય, ગાયું ભેગી। હા જો હવે ડોબાઈ આવી ગયા છે, ઘડીક આકલ રાખી દેવી શેરીમાં, ભેગા થઈ જાય। સવારમાં હવે ગાડેડી ભેળી દીધી છે, આવું છે અટાણા છે ને બાકી ખાય વેલા બેલા બીજું તો હું હવે આમાં અટાણા હવે ઝાડવા થઈ ગયા છે, એ થઈ ગયા છે, કુદરતી છે, કાંઈ આપણું તો નથી હાલે એમ, એવું છે મિત્રો। જામી છે ને ગાડેડી સવારમાં જો આ બધી આમાં રખડી છે, બધી પાછળ હાલ્યું આવે આમાં, જાણે એને એમ કે માંડીવાળામાં જવાનું હોય છે, પણ હજી માંડીવાળામાં ગારા જેવું છે, એટલે હજી કાંઈ રજા મળી નથી। આમ સડકુના કાંઠાઓમાં સીધતી આવે ગાયું ભેહું। હે ક્યાં હેલી જાય આગળ આગળ એના પાછી વળ, એવું છે ભાઈ ગામડામાં અટાણે તો। આ ઝીણી ઝીણી વેલ કોળાણી છે એમાં અટાણે શેરશે ગાયું ભેહું। ઈ તો કે ખાડા તો આમ ભરાઈ ગયા છે પાણીના। હે ગુરી હાયલું જાવ હાવ, ભેહું તો હજી હાલ જાવ, હજી પાછળ છે અડધી તો। હે ઈ આ વેલમાં પડી ગયા છે ઈ, પાછું હાલો માંડીમાંથી આમ ખડ કાઢ્યું છે, વે લે છે કુણી જે ખાય છે અટણ ગાયું। બેસી ગયા છે એવું છે ને અટાણે આમાં રોડના ગાળામાં આમાં ખાડામાં પડ્યું છે ગાયું ભેહું, ખડ નાખ્યું છે ત્યાં ખાય છે। અબરી 11:30 જેવું થઈ ગયું છે ને અડહુઓ છે એને સાંઈ અટાણે ભેહું જો, ગાયું તો પાછી આમાં પડ્યું છે। હે હા અંદર અંદર બાંધે એવું છે મિત્રો। હ વેલ હતી સારી એટલે કલાક ખાધી આમાં, પાછળ મારી હારો હાર જામી ગયો આમાં। અરે બાપા, અને ગાયું બતાવું તમને, જો બાવળની કાંઈટમાં પડ્યું છે, વેલ બેલ એ છે આમાં હારી,
આ રીતે છે કાંઈટ બાવળની. હમણાં પાળો હળંગ બાવળ. એમાં કંઈક થોડુંક સારું જાળવા બાળવા ખાઈ એવું. ને આમ પડખે તો કુવાડિયું જમ્યું છે, ઠેઠ ગળા લગી છે. હમણાં કુવાડિયું છે ન કરું. એટલે એવું છે અમારે ખારાવમાં, ગૌસરમાં. જો એટલે આમાં વહેલા ખાઈ છે અટાણ, બાવળુમાં હોય એટલે તો મોઢા ઉછા કરીને ખાઈ બાવળુમાં વહેલા. એટલે આવું છે ભાઈ ગામડાઓમાં. એટલે આપણા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જ નાખજો, જેથી કરી આપણે કાયમી તમને વિડીયો મળે તમારા મોબાઈલમાં. કે સબસ્ક્રાઈબ કરી નાખો ફૂલ, અને કમેન્ટ કરતા જાઓ આપણા વિડીયો કેવા લાગે છે, તો આપણને ખબર પડે મિત્રોને આપણા વિડીયો કેવા ગમે છે. એટલે આવું છે બાવળની કાઈટ. જોવો તમે, કુવાડિયું બતાવું તમે જોતા થઈ જાય એવું થયું છે. વાઢી લ્યો ભારા. તમે એક વાર મક્કા એવું ઉપડે ને એમ ઉપડ્યું છે. નકરું કુવાડિયું છે એટલા. નકર આમાં ખડ સારું થતું, પણ હવે કુવાડિયા થવા માંડ્યા છે એટલે આપણે કંઈ કરી શકી જ નહીં. જો પણ જામ્યું છે ને કુવાડિયું. આવું છે કુવાડિયું છે નકરું. બપોરનું ટાણું થઈ ગયું, બપોરા કરી ધરવ થઈ ગયો બહુ, અને ખાઈ છે અટાણે. આપણે મિલમાં અટાણે સરાવી છે, ધરવ બહુ થઈ ગયો. તો બપોરા કરી લેવી, પછી મળીએ આપણે. અને ગાય ભેંસું ભૂકો 3-4 દી પહેલાં નાખેલો હતો. હવે હમણાં સાટે છે ને ખાય છે. એવું છે મિત્રો. ઘડીક રખડાવીને હમણાં કાંઠામાં, નદી કાંઠામાં ઘડીક રખડાવીશું. શેર છે કાંઠામાં, એટલે એવું છે બધું. તો હમણાં કાંઠામાં બધી ગાયું ભેવું શેર છે. ભૂકો કાંઈ ત્યાં લગી ખાવા દેવું. ગાયો આ બધી સરસ. આ બધું પાળવામાં ને બધી હવે પાછા 2 દીથી હવે પાછા તડકા પડવા માંડ્યા છે. હવે કાંઈ વરસાદને કાંઈ એંધાણ નથી. આકાશ થઈ ગયું ખુલ્લું હાવ. એટલે આવું થઈ ગયું છે. હવે નથી લાગતું કે હવે આવશે. થઈ ગયું છે ખુલ્લું. 2 દીથી કાંઈ હવે વરસાદના કાંઈ એંધાણ નથી. એટલે હવે પાછા માંડીવાળા હવે ખરાડ થઈ જાય, ફૂંકાઈ જાય ગારો ખેતરમાં. પાછા મળવા માંડશે માંડીવાળા. હવે થેસરે હાલવા માંડ્યા છે. હવે પાથરા ફૂંકાઈ ગયા હોય એના, કેમ કે ઘણા ખરી માંડી પલ્લી ગઈ છે વરસાદને કારણે. એટલે એવું છે. પાલો તો કૂસો તો નીકળે છે, પાલો માંડવીનો ભૂકો, પણ હાવ કાળો નીકળે છે, સીધું ખાતર થાય એવું. એટલે એવું છે મિત્રો ગામડાઓમાં.
ગાયો ભેંસ આ બધી આમાં સરે છે. કેવા લાગે છે તો જરા કમેન્ટ કરજો, જેથી કરી આપને ખબર પડે કે આપણા વિડીયોમાં તમે કમેન્ટ કરશો તો ખબર પડશે. જોઈને વહી જાઓ તો એ કંઈ ખબર તો કાંઈ પડે નહીં, કેમ કે આપણે ગાયો ભેંસ સરાવતા હોય એવો વિડીયો ઉતારી છે. તો આપણે વ્લોગ તો બહુ લાંબો થઈ જાય, અહીં સુધી રાખીશું વ્લોગ. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરી આપણી કાયમી વિડીયો તમને મળે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ડાયરો ને દ્વારકાધીશ આવતા વ્લોગમાં મળીશું.